નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ, આપણા ભારતના બંધારણની સફર પર. પણ આ કોઈ સામાન્ય પ્રવાસ નથી, આ એક રસપ્રદ ક્વિઝના રૂપમાં છે. તૈયાર છો આપણા દેશના આત્મસમાન આ દસ્તાવેજને જાણવા માટે? ચાલો શરૂઆત એક સીધા સવાલથી કરીએ. એવું કયું પુસ્તક છે જે 1 અબજથી પણ વધુ લોકો માટે સૌથી અગત્યનું છે, જે ખાલી કાયદાઓનો સંગ્રહ નથી પણ કરોડો લોકોની આશાઓ અને અધિકારોનો આધાર છે? તો બંધારણના નિર્માણની એ અદ્ભુત ગાથામાં ડૂબકી મારતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે આ બંધારણ છે શું? જો એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બંધારણ એ કોઈપણ દેશને ચલાવવા માટેની રૂલ બુક છે. મતલબ કે દેશનો સર્વોચ્ચ કાયદો. દરેક નિયમ, દરેક સરકારી નિર્ણય બધું જ આના દાયરામાં રહીને જ થવું જોઈએ. અને અહીં એક મજેદાર વાત, તમને જાણીને નવાઈ લાગશે કે આપણું બંધારણ દુનિયામાં કોઈપણ દેશનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. આ જ બતાવે છે કે તે કેટલું વિગતવાર અને ઊંડાણપૂર્વકનું છે. તો હવે સવાલ એ છે કે આટલો મહાન દસ્તાવેજ બન્યો કેવી રીતે? ચાલો તેની રચના પાછળની વાર્તા, એમાં લાગેલી મહેનત અને એ તેજસ્વી દિમાગોને યાદ કરીએ જેમણે આ શક્ય બનાવ્યું. વિચારો તો, આ કોઈ 1-2 દિવસનું કામ તો નહોતું જ. તો પછી આટલી ભવ્ય કૃતિને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે? કોઈ અંદાજ છે? આંકડા જાણીને તમે ચોક્કસ ચોંકી જશો. તેને બનાવવામાં લાગ્યા પૂરા 2 વર્ષ. પણ એટલું જ નહીં, એમાં ઉમેરાયા બીજા 11 મહિના. અને હજી પણ ઉપરથી 18 દિવસ. જી હા, તમે બરાબર સાંભળ્યો. કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો અથાક પરિશ્રમ આની પાછળ લાગેલો છે. તો આ સમયગાળો કંઈક આ રીતે હતો. જેવી ભારતની આઝાદી નજીક આવી, એક બંધારણ સભા બનાવવામાં આવી. આ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ પોતાનું કામ પૂરું કર્યું. એટલે જ આપણે એ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને છેવટે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને સંપૂર્ણ રીતે લાગુ કરાયું અને આપણો દેશ બન્યો એક ગણતંત્ર. આ ભગીરથ કાર્ય પાછળ કેટલાક મહાન લોકો હતા. બંધારણ સભાના પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ જે ખરડા સમિતિ હતી, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર B.R. આંબેડકર, તેમને બંધારણના મુખ્ય શિલ્પી માનવામાં આવે છે. અને આ સભાની ખાસ વાત એ હતી કે તેમાં ફ્રેન્ક એન્થની જેવા એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિથી માંડીને અનુસૂચિત જનજાતિના 33 સભ્યો પણ હતા. ખરેખર આખા ભારતનું પ્રતિનિધિત્વ હતું. હવે એક એવી વાત જે કદાચ બહુ જ ઓછા લોકો જાણે છે. આપણું બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી, એ તો એક કલાકૃતિ છે, એક આર્ટિસ્ટિક માસ્ટરપીસ. શું તમે કલ્પના કરી શકો છો કે બંધારણની જે અસલ નકલ છે એ પ્રિન્ટ નથી થયેલી? તેને કોઈકે પોતાના સુંદર અક્ષરોથી સંપૂર્ણપણે હાથથી લખી છે. તો કોણ હતા એ મહાન કલાકાર? તો એ સુંદર હસ્તાક્ષર હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાના, જેમણે વહેતી ઇટાલિક શૈલીમાં આખું બંધારણ લખ્યું. અને એના પર જે કલાકારી છે એ શાંતિનિકેતનના મહાન કલાકાર નંદલાલ બોઝ અને તેમની ટીમે કરી હતી. આમુખનું જે સુંદર પેજ છે એ બ્યોહર રામન મોહન સિંહાએ શણગાર્યું હતું. અને આ કોઈ સામાન્ય શણગાર નથી. બંધારણના દરેક પાના પર તમને ભારતના ભવ્ય ઇતિહાસની ઝલક જોવા મળશે. રામાયણ અને મહાભારતથી લઈને સમ્રાટ અશોકના શાસનકાળ સુધીના દ્રશ્યો. મતલબ કે કાયદા અને સંસ્કૃતિનો આનાથી સારો સંગમ બીજો કયો હોઈ શકે? તો આ તો થઈ બંધારણના બાહ્ય સ્વરૂપની વાત. પણ હવે ચાલો એના આત્માને સમજીએ, એના દાર્શનિક હૃદયને સ્પર્શ કરીએ, જે આપણને એના આમુખમાં જોવા મળે છે. આમુખ, જેને બંધારણનો આત્મા કહેવાય છે, તે સ્પષ્ટપણે જાહેર કરે છે કે ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય છે. અને સૌથી અગત્યનું, તે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનું વચન આપે છે. એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. આપણું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી સ્થિર વસ્તુ નથી. એ તો એક જીવંત, શ્વાસ લેતો દસ્તાવેજ છે, જે સમય સાથે બદલાય છે અને આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આ વાત આંકડા ઉપર નજર નાખીએ તો વધુ સ્પષ્ટ થાય છે. જુઓ, 1950માં જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 પરિશિષ્ટ હતા. અને આજે અનેક સુધારાઓ પછી તેમાં 495થી પણ વધુ અનુચ્છેદ, 25 ભાગ અને 12 પરિશિષ્ટ છે. આ જ તો બતાવે છે કે તે દેશની જરૂરિયાતો પ્રમાણે સતત વિકસતું રહ્યું છે. ચાલો આ સફરને એક અંતિમ પણ રસપ્રદ સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારો,
જો કોઈ પરિસ્થિતિમાં દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પોતાના પદ પર હાજર ન હોય તો દેશનો કાર્યભાર કોણ સંભાળશે? અને સાચો જવાબ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. આ એક છેલ્લું ઉદાહરણ છે જે આપણને યાદ અપાવે છે કે આપણું બંધારણ જ આપણું અંતિમ માર્ગદર્શક છે. એ જ આપણી લોકશાહીનો સૌથી મજબૂત પાયો છે. આશા છે કે આ ટૂંકી સફરમાં તમને આપણા બંધારણની ભવ્યતાનો ઊંડો પરિચય થયો હશે.